મિત્રો, આ વિડીયોમાં ઉપયોગમાં લેવામાં આવેલા ફોટાનો ઉદ્દેશ્ય માત્ર તમને માહિતી આપવાનો છે. અંદર આપેલી કોઈ પણ માહિતી સાચી નથી, એ માત્ર એક ડેમો છે. તો આ તો જૂનો ફોટો છે, પરંતુ તમે જ્યારે તમારી HLO એપ ઓપન કરશો ત્યારે નીચે મકાનોની અંદાજિત સંખ્યા અને એના નીચે જનગણના ઘરોની અંદાજિત સંખ્યા લખવાની આવશે. માનો કે તમારે 100 મકાન હોય અને 150 જનગણના ઘર થતા હોય તો તમે 70 ને 80 એવા ઓછી સંખ્યામાં ડેટા તમે આમાં ફિલ કરજો. જો તમે વધુ કરી દેશો તો પછી આગળ લોચો પડશે. અહીંયા તમે અંદાજિત 40 લખ્યા હોય ને 50ની એન્ટ્રી કરશો તો એ થઈ જશે, પરંતુ અંદાજિત 50 લખ્યા હશે અને 40 જ ઘર થતા હોય તો એના પછી તમારે 50 પૂર્ણ કરવા જ પડશે. માટે હોય એના કરતાં ઓછી જ સંખ્યા બતાવજો. એના પછી તમારે ઘર યાદી દાખલ કરવાનો, ડેટા સુધારવાનો, માહિતી જે તમે સમન્વય કરો એ સુધારવી હોય તો એ પણ થઈ શકશે. સારાંશ તમે જે કામ કર્યું છે એ જોઈ શકશો, ડેટા સિંક કરી શકો છો અને છેલ્લે એને પૂર્ણ ચિહ્નિત કરવાનો રહેશે. અહીંયા મિત્રો લીટી નંબર અને જનગણના નંબર ઓટો જનરેટ થશે. મકાન નંબર તમારે આપવાનો, ભોય, તળિયું, દિવાલ અને છત શાની બનેલી છે ઇન્ફોર્મેશન માર્યા બાદ ઉપયોગ ખાસ ધ્યાન રાખજો. રહેઠાણ કરશો તો આગળના પ્રશ્નો આવશે. રહેઠાણ સિવાય તમે દુકાન, શાળા, હોસ્પિટલ, પૂજાનું સ્થાન વગેરે આપશો ને તો બીજા ઓપ્શન ભરવાના નહીં થાય, સીધો ડેટા સબમિટ થશે. સ્થિતિ કેવી છે? સારી, એટલે કે બહુ સારું ઘર હોય તો એ પ્રમાણે ભરવાની રહેશે. કુટુંબ નંબર ઓટો જનરેટ થશે. વ્યક્તિ કેટલા રહે છે તે દર્શાવો. મુખ્ય માણસનું નામ, જાતિ, પછી મકાન માલિક છે કે કેમ તે દર્શાવો. ઓરડા કેટલા છે એ દર્શાવો. જાતિની વિગત અંદર આવશે. દંપતી કેટલા રહે છે, પતિ પત્ની કેટલા રહે છે તે દર્શાવવાનું રહેશે. ત્યારબાદ પાણી ઉપલબ્ધતા, પ્રકાશ માટે શાનો ઉપયોગ કરે છે, શૌચાલય છે કે કેમ, કયા પ્રકારનું છે, એના પછી એનો નિકાલ ગટરથી થાય છે, ગટર ખુલ્લી છે કે બંધ છે કે નથી, સ્નાનાગૃહ, રસોડું, ઈંધણ માટે લાકડું છે કે LPG છાણા છે, રેડિયો છે કે નહીં, ટીવી છે કે નહીં, ઇન્ટરનેટ મોબાઈલમાં છે કે કેમ, લેપટોપ છે કે નહીં, ફોન નંબર છે કે નહીં, વાહનમાં કઈ કઈ વસ્તુઓ છે, કાર છે કે નહીં, જીપ છે કે નહીં, અનાજમાં શું મુખ્યત્વે વાપરે છે અને છેલ્લે આવશે મોબાઈલ નંબર. ત્યાર પછી ડેટા સબમિટ કરવાનો થાય. અહીંયા ફરીથી હું તમને કહેવા માગીશ કે જો તમે દુકાન, હોસ્પિટલ, શાળા આ બધું સિલેક્ટ કરશો તો આ બધા પ્રશ્નો ભરવાના નહીં આવે. આ પ્રશ્નો રહેઠાણવાળા વિસ્તાર માટે જ આવવાના છે, એ ખાસ ધ્યાન રાખજો. બીજી કોઈ માહિતી જોઈતી હોય તો હું નેક્સ્ટ વિડીયોમાં જરૂરથી બતાવીશ. કમેન્ટ અચૂકથી કરી દેજો.